શું ઘેર આવ્યો છો તો બહાર હતો તે હા આ પેલો તો જો મોટો ભાઈ તો જો આશીર મારા ઘર આગળ હારો વાળી બેસી છે જબરજસ્ત ખોરો કરે તો તાણે લેવું તો લઈ લે કે બધું ઘર આગળ તો હારો ના આવે પછી કોઈ તાણે અલા જગા અરે શું છે અલે ઘણા દાડો છું તો આયો આને આવું કરશે આ મારા ઘર આગળ હારો આવે છે અને અલે આ ભાઈરો હેતર પડી ગયો તો તે મુખે તો હારો આવી જાવતા ના તે ખોરો કર મને ફોન તો કરવો હતો કે અલે અમુક તો એ તો આવશે નહીં એટલે કે આમ તો હારો વાઢી લઈ લે પછી હેતર પાછું ખાલે થઈ જાય છે મારા આ બધું ના જો કાલના કાર હારો લઈ લેજે ભાવ ખર હવે તું મોટો થઈ ગયો હા બધા કમાઈ પૈસા ભેગા ખાડ્યા છે એટલે તું મોટો થઈ ગયો હવે તું આ તે મોટા ભાઈ નો હન તે નહીં રાખતો એવો પણ આખે આવતો ના હોય તાણ ખોરો કરવાનું ના આખે આ જોજો આ ઘર છે ઘર આગળ હારો આવે જવું કોક આવીને જોવો તો કે આ તો શું થશે ઘર આવું ઘર આગળ તો ના હોય અલે આપણા બે ઠન ખબર છે પેલા છેવો ભેગું રહેતા છેવો મળી હંભે રહેતા આવતો તું પૈસા વાળો થઈ ગયો તે ભાઈ ને ભૂલી ગયો એ તો હતા તો આના હતા તો પહેલાની એ તો પહેલાની વાત આ હાલની વાત કરો જો આ છે કોની બેજે તો અલા એવું ના હોય લા તને છે જ ના સમજાવો તાણ કોઈ કહો તો કે ઘર ચોખ્ખું રાખે ને એવું રાખે આ રોજ આ કેવું કર્યું આ બધું ખાના વાલો છે એવું કેવું ત્યાં ઝઘડો કરો છો મારા આંગાડે ઝઘડો તો નહીં કરો કોઈ તમે ઝઘડા કરવા માંગતા જ નહીં હા કઈ આવું તો ના આવે પાછું અલા પણ મકડો છું આવ એટલે કરા હારું કે 2-5 રૂપિયા આવો તો અમારે થોડો ખમમાં આવી જાય તાણે 2-5 રૂપિયા તે હા એના કરતા લઈ લે ને આ તો આ બધું ઘર ને બધું લઈ લે ને આ તો ખોરો કરતા કરતા અમને ગહતા અમને આવા છો તે અલા તું મને ભૂલી જો હવે તું પેલા જવો નહીં રહ્યો હું પેલા હેતરમાં ઓટો મારો જોતો તો એ હેઠા બેઠા બધું હેડી નાખ્યું છે જબર ખોરો કરો એમ તો મેં હેઠાવા કોઈ બધા હેરા છે એ તો પેલો ટ્રેક્ટર વાળો હેરી ગયો છે ટ્રેક્ટર વાળા ને હું બોલે તો કે તું એવું કર્યું મેં કહ્યું મારો ભાઈ બારે છે એ તો કે મેં ટ્રેક્ટર મેં તો હેરતો તો એને કીધું હતું કે હેરી નાખ એમાં મેં તો હેરી કાઢ્યું કે ટ્રેક્ટર વાળા મારે બોલવું પડશે એ કારણ જાય તાણ આવતા તું ઘેર જા છો ને મને ઘેર નહીં આ રહ્યું મારે ના જો આ બધું હારું ના લાગે પાછું જો આ છવાય હવે ઠો મારો ભાઈ નહીં ઠો હવા હા તે મોટો માણસ થઈ ગયો છો એટલે તો મારા ઘેર નહીં કે મોઠારા ઘેર નહીં તે મારે આબુ નહીં તારા ઘેર વળી એને આ ખોરે કરું ને હવે હંડે તું જતો રહે હવે હું જતો રહું હવે હું મારું કરું તું તારું કરો પેલા સરપંચ પાસે જવું પડશે આ નાનો ને લાવવાનો છો આજ તો મારે ખાય સરપંચ બસ નહીં જવું કોઈને આ નહીં લાવો પણ મારા ઘેર કદી આતો ના પપ્પા ના દેતો ને કે ભાગી નાખે ભાવ તાણ આ તો આ ડોહલો તો કહું છું નહીં નવાનું મોટું થઈ ગયું છે તે મારથી તાણ બધું ઘર આગળ આજ તો ઘણા દાડા દેખોણી યાર તું તો એટલે ઘણા દાડે દેખોનો ને હું બોલ છો જયું આ ગોમ બાજુ જતો આ ચમ કાયો લાગે છે યાર ઘણા કાય તો લાગુ જ પડે કે આપણો ડોહો નહીં પેલો મારો ભાઈ મોટો ગવો ભા ઓહો એ રે એના દોસ્તી ઝઘડો થયો મારો શું હું થયું બધું આ દૂધ તને દેખાય છે આ જોજે આ લાયરો બાયરો છે રાતો બધી વાયો તાણ આ નહીં દેખાતો એમને દેખાય છે ને રીસે બરા ખોરો કરાય યાર એના કરતા ઘરના બર બધું પાડ દે કે તાણ રીસે બરા છે મારા પર એરી ડોલું ઘેર હેતરે ન કરતો એમાં બહાર રહો મારા ઘેર ગાડી ભાડા ને એટલે રીસે બરા પાવ જબર સાચી વાત છે તાણ આ ઘર નંબર બને એટલે ખોરો જબર કરશે પાવ આવતો જબ્બર રીસે બરા છે રહ્યું તાણ ઈઓ કામ કરવું પડે છે ને એટલે વળી પૈસા વારું છે કે આમાં પૈસા લેવા છે બધા પણ માગતો પડે મારે તમને માગવા આવ્યો મજૂરી કરવી નહીં તાણ મને ફોન કરતો હું તો નાચ પાડે શોખી ના વાળો તાણ મજૂરી કરવી નહીં ને પૈસા માગવા છું કોણ હાલ સાચી વાત છે અને જોજે મેં તો કીધું કાલા બધું કાઢ ના ખરા બારું ના લાગે પાવ સારું એક મને બોલતું તું પાવ જે આટલી વાર આ દો અરે રાયરો એમ વટાઈ જવા દો ભાઈ આવતી સાલ છે ને આ બધું જતું રહે ને એટલે તમારે કોક વાઈ દેજો અમે મારા ભાગ્ય રાખવા પડ્યું યાર મારા ના ભાઈ હા તો શું અડે મારે જવા મારું મોડું થાય હજી મારે બહાર જવાનું હા કાલે તો થઈ ગયો છે તે બહુ મોટો માણસ થઈ ગયો છે ભાઈ ના ભૂલી જાય છે ખબર પડે નહીં ના કે હું મોટો છો શું થયું ગાવા
અલા તને હું વાત કરું છો માં કેમ એ છોમલા આ પેલો બહુ મોટો રૂપિયા વાળો થઈ ગયો છે જગો એટલે મને ભૂલી જાઓ કે આવું નહીં કરવાનું આમ નહીં કરવાનું બહુ રીછેબર આ મંડો છે હમણાં ઈ તો જબ્બર કેમ તે એવું છે ખાર એને બધું લેવું ખાવું જ છે આ ભાઈને વિચાર તો નહીં એ તો હું સારું છે તો હવે ઘેર રહું છું એ બધું સંભાળું છું હેઠળનું જમીનનું બધું એટલે એ છે આવી જગો આ જગો તો કાલનો આવ્યો છે કોક મને એવી વાત મળે તે અરે મારા ભેગો થવા આવ્યો નતો આ તો કાલ હે ને તે સીધો આવીને બોલવા જ માંડે મને કેમ તે એવું કરે શેખર મને હું ખબર હું બોલ કર ના હોય તો કોક કરવું પડશે મારા આ તો ના છે 4-5x5 બોલવા જવું પડશે એ જ ન્યાય લાવ છો બીજું કોઈ ન્યાય નહીં લાવે એ તો કાલ સરપંચ આવશે બોલાવશે આપણે આવતા હું જાઉં તારે ઘેર ના હોય તો તું સરપંચના ઘેર જાય ને તો બોલે કે છે કે સમાચાર કવા ભાઈમાં બોલા છો કે બધું જોડું પાડવાનું છે જમીન ને બમીન ને બધો એ હા હું જઉં તા એ સારું ચાલ હા મને તો ગવાભાઈ કીધું ને વાત લઈને જવું પડશે હા સરપંચ હા બોલો આ કો ગવાભાઈ તમે બોલાય મને બોલાય ઓહો ચમું થયો વળી યાર બે ભાઈ લડ્યા હતા લડ્યા તા ઓહો હા હેડ આવ હેડ છોકરા હા ગવાભાઈ ઘર આવી ગયો હા બોલો ગવાજી ગવાબા શું થયું તું તમારે કોઈક લડાઈ થઈ છે ના છોકરાએ કીધું મને કોઈ? હવે વાત સાચી જતા બે વાર લડાઈ થઈ જાય છે મારા એટલે એને ના હોય તો ભાગી નો હાલ દે મારો ભાગ હું લઈ લો હું કેવું બધી ભગવાન છોટે તાણે એ રહી કંબારે તો પછી મારે ખેતે બેટી કરીને બધું ના હાલો છો ઘઉં ને બહુ પાકું થઈને પાછું ખવડાવો છો તો આઈને બોલી જાય છે મને હા એટલે તે વાંધો નહીં છોકરા તું એમ કર જઈને જગાજીને બોલી જાય એટલા ઘડી અમે ઘઉં બંધ બે હોભળીએ કઈ હું થયું હું નહીં આ બધું એટલા ઘડી જગાજીને બોલીએ આ ભેગા કરવા પડશે કે એ હા મારું ખબર પડતી નહીં મારું કોક કરવું પડશે મારે ના કાં તો અમનો હોય ને જબર હમો પડે સારે હા મને રાખાય જ ના હું પહેલાં કેવું રાખતો ને તો આ તો હવે ખોરો કરવા માંડ્યો હું કોક કરવું પડશે એ તો ગવા ઓ મને પેલા સરપંચને બોલાય ચોકણ અરે ગવાભાઈ ઘેર એના ઘેર મારા નહીં આબુ મેં ના પાડી એ ઈવાને તાન ઈન કીધું કે ઈવાન લઈને જા તે સરપંચ આ શીખણ ઓહો આ તો સરપંચ કીધું તે આવતું ના કે એના ઘેર તો હું પગ મેલવા નહીં માગતો લેડો તાણ હેડો શું સરપંચ ને હા હા જગાજીને આ હેડો મન કે હેડો બોલો. બોલો જગાજી હા હું હતું કે આપણે હા ઘઉં પાકો કીધું ને એને શું કરવું લેવું જ છે બધું હું લેવું છે હું આ લેવું બધું જે તને મારે જ કોઈ જોતું નહીં બધું તારા જ લેવું છે હવે કઈ તું તો શહેરમાં પડી રહ્યો છો અને આ બધું મારે વાવવું પડે છે તે આબુ પર તે ખાવા નહીં જોતું હે છને પોટલો ભરી નહીં હાલતો બધો તે આલુ પર મારો ભાગ નહીં કોઈ હા બધો આ બધી લડાઈ રાત હું લડાઈ કરવા માટે નહીં આવ્યો, હું સમાધાન માટે આવ્યો. તમારી આ છોકરાએ કીધું એટલે આવ્યો પાવો તે શું કરવાનું છે કયો તમારે કોઈ ના શું કરવાનું એનું જોઈ ના લે અને મારું છે એમાં ના લે બીજું મારકો જોતું ને આ જોજો આ શું કર્યું બધું પણ એનું મારું નીનું મારું તો આ બે ભાઈ છે તે રાગે એમ પે રહો હું મારું નીનું મારું એનું કરે તો મારે કોઈ રાખવું જ નહીં હવે એવું ના હોય બધું હંપીને રાખવું પણ હંપીને ખાવાનું હંપીને દેવાનું મારું ને તારું એમાં શું કરવાનું આ બે ભાઈ છે તું આના હંપી હતા જ નહીં યાર તું ખોરો કરો યાર અને આ તને નહીં આવડતો આ ઘઉં ના બહુ તને શું પોકારો છે એ કઈ શહેરમાં રહે છે હું બધું વાઈ તને પોકારો છો તે પોકારવું પડે તે એવું ના હોય છે એમાં તમે લડ્યા કન મારી વાત સાંભળજો જો જે છે ને એ બધું રાગે હંપે રાખો અને લ્યો તો સારું લાગે એમ હવે પેલા હંતે રાગે હંપે જ રહેતા હતા પણ આઈને બોલવા માંડ્યો શીખાડીને ડોસી સારું તો કહો તે મને આઈને બોલવા માંડ્યો માટલો કોઈ જોતો ને બધું અને જોવે છે
અલા એ ઠારા બધું જો એ એક ઠારે આલે ને. મારો કોઈ જો સમાધાન માટે લડો છો અલા ઠારા બધું જો સમાધાન બાબા કોઈ જોતું નહીં ઠારા જોવો છે. મારો કોઈ નહીં જોતું. આ ડોલું નેનું ને એટલે મોટો ને હમણાં થાપ આવ્યો હમણાં. આ સરપંચને સમાધાન માટે બોલાવે છે આકૃતિને મેલજે હમણાં અંદર પાડી દઉં છું કે નહીં? આ કહો પેલા ભીખાજી તમે છો કા એટલે હું તમારું મન રાખો છો. હા પણ આખો સરપંચ ના આગળ લડા ના હોય શાંતિથી મામલો પેલો એક પૂરો કરવાનો હોય. જો એમ કરવા બે ભાઈ હંતે રાગે હંપે રહો અને હરખી રીતે વાવો ને એવું કરો. આવી રીતે લડાઈઓ ના કરવાની હોય. હું તો લડાઈ કરવા નહીં માંગતો. ઓના હરખી રીતે સમજાવો પેલા. હું એ લડાઈઓ કરવા નહીં માંગતો. બધું તારા જ જોવો છે. અચ્છા અરે યાર ભાઈઓમાં તો તારું મારું ના હોય બધું. એ તો બધું પોતાનું જ હોય. એ તારું મારું ના હોય એમાં. એ તો વાત સાચી છે પણ એના મન ઠાના કા કારણ માર તો નક્કી ના હોય. અબ્બા હું તો બહાર રહું છું. કીધું વર્ક કરીને ખાધો પણ હવે એવું એ તો થોડી ઘણી તો લડાઈ હોય. એમાં કોઈ આવું આખું તો ના હોય. બધું જુદું કરવાનું એવું બધું તો ના હોય. લડાઈ તો કોને ના થાય. અને તારે એવું તું 12 મહિને એક વખત ઘેર આવશે મને લડાઈ ભાઈ ના અંગાથી લડાઈ કરીને શું કરવાનું તારે? હવે તારે ખાલી ખોટો કોક દાડો આવ્યો હોય તો ભાઈના પાહણ બે હવા થાય. તારે રાગ હંપે રહો અને શાંતિથી રહો તો તમને સારું લાગે. તારે 12 મહિને આવવાનું હોય એક દાડો ભાઈના ઘેર બેહો તો કેવું લાગે આમ? લાગે પણ ઓના તાવડે તો કે હંપીને કદી એક વાર નહીં કોઈ નહીં. સારું એ બધું જવા દો અને આવું સંતે શાંતિથી રહેજો અને શાંતિથી હરખેથી વાવજો ને એવું કરજો. સમજ્યા કે નહીં મારી વાત? હો ગા બા હા હા આ તમે કહો છો એટલે જ માનું છો. એ મારું કીધું ના માનવાનું એ તો તમારા હાથે સમજવાનું હોય. તાણું. અને હા આવું ખોરે બોરે કરવાની નહીં ને જે કરતો ને એ દેવ આમ શાંતિથી કરી ખાવાનું પાછું. હું કોઈ ખોર્યો કરતો ના છે. તાણું. આ વાવાનું હોય તો આવું જ ફરક બધું. પેલા હમણાં મને ભેગો થયો તો ગમવું કહેતો તો ખબર હે કે એ તો કે માગી હતી કે માગી ખાય કે. હા હા હેડો હેડો બસ એ બધું પૂરું કરો અને સારું તમે ત્યાં ઘેર જતા ને આવું અને આવું રાગે હંપી રહેજો અને આવું ઝઘડા બગડા કરતા ના પા. બીજી વાર મારે આબુ ના પર આવું કીધું તમને હા જતા હેડો. અરે તો આપણે અંગાત થાય છે થોડું એ બાજુ. હેડો તાન. હા ગા બા તમે જતા ઘેર તાન. એ હારો તો મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ હતો તો તમારે કોઈએ મન ઉપર લેવું નહીં ને આવી રીતે ભાઈઓએ હંપીને રહેવાનું, કોઈને ઝઘડો કરવાનો નહીં અને શાંતિથી જો ભાઈ થોડું લઈ જાય ને આપણા ઘેરથી તો આપી દેવાનું. પણ કદી એવું નહીં રાખવાનું કે આટલું હેરો લઈ ગયો ને મારું આમ કર્યું લઈ ગયો એવું બધું રાખવાનું નહીં અને હંપીને રહેવાનું. અને એટલું જ સપોર્ટ બસ. તો જબ્બર કરજો પાછા. હા સપોર્ટ કરતા રહેજો મિત્રો. હા તમારા સપોર્ટના લીધે અમને વિડીયો બનાવવાનું વધારે ઉત્સાહિત થશું અને વધારે વિડીયો બનાવીશું તો થોડો સપોર્ટ તમારા તરફથી મળશે. તો અમારે પણ આ નાના ટેણીઓ બેણીઓ બધાને થોડું આમ ઉત્સાહ જાગશે કે ના વિડીયો બનાવીએ અમને સપોર્ટ કરીશું બધા. તો અને બસ જોવાનું ભૂલતા ના પાછા. હા વિડીયો જોતા રહેજો બા.